આ બધી આવી વસ્તુ હોય, આપણે કામની વસ્તુ ન આવે. મેપમાં જોવે છે ઓલી જગ્યાએ જો સ્ટેન્ડ ભળી જશે ના સ્ટેન્ડ ના કદાચ મારે આપણને મળી રહે તો પાછળ ખાલી છે, પાછળ કોઈ હાલતું જ નથી. તો કેમ છે યુટ્યુબ ફેમિલી, મજામાં તો છે? મારા બ્લોગ જોતા બધા મજામાં તો હોય. તો અત્યારે મેં જાવી છે આ પારો છે, ક્યાં જવાનું છે આપણે? આપણે જવાનું ભાવનગર રવિવારીમાં જોવા કેવું વસ્તુ બધી વસ્તુ મળે છે. આપણે નવી ઇલેક્ટ્રિક બસ નીકળી છે ભાવનગરમાં, એનો આપણે સફર કરી લેવી કેવી હાલે છે. હાલો તો જાય. આપડે કોઈ દી બેઠા નથી એટલે એમાં જવાનું. ભાડું કેટલું લેશે? 20 રૂપિયા લેશે ને? 20 હું જાતો આ કોઈ દી ભાડ્યું નથી, મેં ભાડ્યું નથી. આ તો પછી મેં થોડુંક યાદ છે, પણ કેમ કે હું મારા પપ્પા હારે જાતો રવિવારીમાં, અને હવે હું અને પારવા જ આવી છે. પછી ઓલો ધવલ ને કાંઈક લેબે કાંઈક કામ આવી ગયું છે, એટલે એમ કે આજ રવિવારે રજા નથી, એક દી રવિવારે રજા આવે. તો મેં કીધું મારે રજા છે તો હું પારવા જ આવી, અને કાંઈક કામનું વસ્તુ હોય તો પતાવતા આવી. અને અમારે આ બસમાં તો મેન તો બસમાં જવાનું કાંઈક હતું જ તે, કેવી છે આમ એ તમને બતાડશું. બસની અંદર બધી આખી ભરાઈ ગયેલી છે. એક બીજી બસ આમ છે ને, પણ એ બસ જે ક્યારે ઉપડે કાંઈ ખબર નથી. આ બસ હવે ઉપડે પછી ખબર પડે. હવે આમાં બેસી તો ગયા છે કેટલા કંડક્ટર હું કરે હું તો બધા અહીંયા બેઠા છે. થોડુંક શું કરે હું કે ભાઈ એને ક્યાં ઉપાડો તો કાંઈક ઓલી બસ આવે ને તો આપણે કાંઈક આમ ઉપડે તો બીજી બસ ઓલી બસમાં જવાનું છે. કાંઈક અહીંયા બેસવી તો તેવું ઓલી ભરાય તેવું ત્યારે અમે આવી જશે તો ઊભા જવું પડ્યું, કેમ કે અમે આમ ગામમાં આટો મારવા ગયા ને તો ભરાઈ ગઈ હતી. અત્યારે તે જો ધંધા આવે છે તો અમારે જે ગળતી ફૂલ થાય છે, એટલે થોડો વાર લાગશે. એસી ચાલુ કરી છે, અમને ગરમી થતી હતી એટલે કંઈ મજા આવી. જે અંદર આવે છે જો જે સડે છે, હવે કેટલું ભરાય કે આપણને કંઈ ખબર નથી. હવે આગળ જઈને કેમ કે આ હવે ખોડિયાર મંદિર લાવવાની છે, બસ ખોડિયાર મંદિરથી નામ કરીને આવે પછી ભાવનગર 50% हर जगह लेडीज होगी, क्या 50% तो है ना? नहीं नहीं हो जाएगा जनसंख्या 10 सरकार करेगी 33 कर दो तो भी बहुत है। नहीं भाई आएगा तो हो जाएगा भाई नहीं, लेकिन प्रॉब्लम ये है कि इस बेरोजगारी का मैनेज में क्या करोगे, है ना? हम लेडीज के लिए तो हो जाएगा, लेडीज के लिए तो हो जाएगा। उसका इंडिया में क्या साइड इफेक्ट होगा? घरवाली कमा रहा है, घरवाला कमा रहा है, और उसका भाई जो है वो भाई और भाभी दोनों बेरोजगार। ये इंडिया के परसेप्शन में बात कर रहा हूँ, हमको महिला की बात नहीं कर रहा, लेकिन अंग्रेजों का हमारा बहुत फर्क है। એ પૈસા દે તું પેલા 100 રૂપિયા મેં તને 50 રૂપિયા આપ્યા. वही क्या બે તળાવ मैंने ऐसे बात कर दिया તો બે તળાવને લઈ લીધી છે આપણે ટિકિટ. 40 દેવાના છે છૂટા. તારે મેં તને કરી એટલે એ ટિકિટ તો બતાવી. ખોડિયાર મંદિર થી વળશે, કેમ કે કીધું હતું કે ખોડિયાર મંદિર વળવાનું છે, એટલે આપણે ખોડિયાર મંદિર થી ને તે કાંટો મરાઈ જાય. હજુ થોડુંક મોડું થશે પણ આવવાનું તો છે જ આપણે અહીંથી લગભગ વળશે. ખોડિયાર મંદિર જશે, અહીંથી જો તમે વળાંક લઈ લીધો છે. કોઈ અહીંયા ઉતરું નથી, તોય તે ઉતરવાનું ચડવાનું કઈ ખબર નથી, તોય તે અહીં ઊભી રાખી છે જે વળાંક માળે છે. ઉતરતું નથી એટલે ચડવા વાળા હોય ને ઉતરવા વાળા તો નથી. તો ગાય અમે ઉતરી ગયા છે. હવે અમારે આ બધા જે ચડે છે અમે ઉતરી ગયા. બીજી બસ આવે છે અહીંયા બસું તો રવિવારીમાં આવી ગયા છે. અડધું જોઈ લીધું છે, આજે કાંઈ અમે કઈ લીધું નથી. જો અમે તો ખાલી જોવા આવ્યા હતા, કેમ કે પારાને માઇક લેવું હતું ઓલું વિડીયા બનાવવાનું. તો મેં કીધું હાલ તો ખરી રવિવારે મળશે જ નહીં, પણ અમ તો એટલે ત્યાં આટો મારવા આવ્યા, કેમ કે લેવાનું હતું મારે શોપમાંથી, એટલે ગમે દુકાનમાંથી. હવે અહીંયા મળતું હોય ન મળતું હોય ખબર નહીં ભાવનગરમાં, એટલે જોવા આવ્યો. મેં તો ઓનલાઈન મંગાવ્યું હતું, પણ અહીંયા કેટલાનું હોય એટલે ખબર નહીં. આપણે ઓલા દુકાને જવાનું છે. હવે દુકાને જઈને આપણે હા બધી આવી વસ્તુ હોય, આપણે કામની વસ્તુ ન આવે. લાગતું છે ઓલી બાજુ હોય
નકરા પેચા પાના કેસટ હવે કેસટ કેમાં નાખ્યું પોપ છે હવા પૂરવાનું તો સાયકલ કઈ છે નહીં. કોઈના હવા ન હોય તો કહેજો એટલે પોપ લઈને પૂરી દેવું. આવી બધી વસ્તુ મળે છે. બીજું તો કાંઈ ન હોય ચપ્પલ ને એવું વસ્તુ હોય ચપ્પલ ને એવું બધું પાછળ રહી ગયું એ આપણે ડુપ્લિકેટ હોય કે પાછળ જાય તો બતાવશું તમને કેવા હોય છે. પાછા હવે જવાનું નથી થતું અહીંથી ફરીને ફરીને દુકાને જવાનું છે ચાલ લેવાનું છે ને અહીં એક દુકાન છે મોબાઈલની અમારે આમ તો ખાલી આઈફોનના સેકન્ડના ભાવ પૂછવા હતા કેટલા હતા હવે અહીંથી ને આવશે અહીંથી દુકાન આવશે અહીંથી કે આવે છે આમ જો બધી લોખંડની વસ્તુ તો ઘડીક આપણે અમે અહીં ઊભા રહી ગયા છે પારો કાંક સર્ચ મારે છે મને નથી દેખાતું આમાં એ કાંક સર્ચ મારે છે અહીંથી ઓલું કેટલું આગવું પડે આપણે મોલમાંથી લેવાનું છે માહિતી લેવાનું છે ને તો આમ તો નથી લેવાનું પૈસા તો આ કાંઈ પૈસા કઈ દેખાડા નહીં કે મારા કઈ કઈ ના અહીંથી તો નથી લાવ્યા અહીંથી સીધા છૂટા જ છે અને બસની ટિકિટ છે ઓલી રમકડાવાળી એટલે મેપમાં કઈ બતા મેપમાં જોવે છે એમાં કઈ જડશે તને કેટલું આગવું પડે અહીંથી કેટલું આગવું પડે 20 મિનિટનો રસ્તો છે તો હવે આપણે જોતા જોતા જઈએ 1.5 કિલોમીટર થાય છે એમ હાલો તો આપણે ના જઈએ હવે રવિવારીમાંથી બહાર નીકળીને હવે આવી ગયા છે મોલ આગળ હવે આ પારાનું માયક ગોતવાનું છે હવે મળી જાય તો આ મોલ ઉપર આ મોલ આગળ મળી જાય તો વાંધો નહીં એમાં કે મળી જાય જ તે લગભગ મળી જ જાય છે કોઈ દી મેં ગયું સ્પેશિયલ ઓલી હોય ને દુકાન સ્ટેન્ડ ની ને એની માઇક ના મળે એટલે વિડીયો ઉતરતા હોય ને અહીં જોઈ લે અહીં એટલે આપણે માઇક ગોતવા આવ્યા છે માઇક અહીં કઈ એટલામાં મળતું ઓલી જગ્યાએ જો સ્ટેન્ડ ભળી જશે ના સ્ટેન્ડ એટલે ના કદાચ માઇક આપણને મળી રહે તો જોઈ છે આપણને માઇક મળી જાય તો હવે આ પારો પૂછે તો ખબર પડશે કેમ કે વિડીયો ઉતારવાના સ્ટેન્ડ હોય એટલે આપણને લાગતું જ નથી તો ભાઈ પારો થોડો દુઃખી થઈ ગયો છે કેમ કે કંપનીનું માયક ન મળ્યું બધે ચાલુ કંપનીના માયક હતા ચેક કર્યું કાંઈ એટલું બધું ફાટે ને એવો અવાજ આવતો હતો મેં કીધું આ રહેવા દે આ કાંઈ એટલું બધું આવશે ને અવાજ પાછા બસ સ્ટેન્ડ આવી ગયા મને લાગે કઈ લીધું નહીં ખાલી લસ્સી પીને આવ્યા હતા 20 રૂપિયા બગાડ્યા ને ભાડાના ખાલી આમ તો ફરવા આવ્યો આ તો ખાલી બસમાં આટો મારવા આવ્યા હતા ને ઓનલાઈન તો મળતું જ હતું બાકી અમે ઓનલાઈન જ મગાવવાના છે આ તો અહીંયા જોવા આવ્યા છે અહીંયા કેવું મળે છે પણ અહીંયા બધી ડુપ્લિકેટ વસ્તુ મળે છે ચાઇનાની બોયાનું કંઈક બતાવ્યું તો મેં કીધું આ તો ચાઇનીઝમાં લખ્યું મેં કીધું આ ચાઇનાના બધા આવે ઓનલાઈન હવે મંગાવવું પડે ઓરિજિનલ ઓનલાઈન જ આવે હવે કાંઈ ના ઓનલાઈન મેં પહેલાં એને કીધું હતું 1600 મળતું હતું અત્યારે એના ભાવ થઈ જશે 2000 પાછા કીધું તો ત્યારે મંગાવ્યું નહોતું ચાલો બસમાં બેઠી જાય પાછા આપણે સિહોર ભેગા થઈ જાય છે બસ ની વાટ જોવી પડશે કેમ કે બસ છે ને અત્યારે પાછી આ કઈ બસ છે 11 નંબરની આપણે ગોતો ને આ 12 નંબરની છે 2 8 તમારી બસ જે આવતી નથી ઓલી બસ એક આવી છે આ કઈ બસ છે આઢેવાળા અત્યારે કાવી છે ફૂલ ભરીને 11 નંબર સિહોરની જ છે હવે રિટર્ન થાય છે પછી પાણી પીવા નથી જવું આ તો માયકમાં બોલ્યા છે આવો અવાજ આવતો હતો જો તમને અવાજ આવે આવો ફાટે ને એવો અવાજ આવતો હતો માયકમાં તમે બહુ છે જોઈ શકો તો પાછળ આ બધું સિહોર જવા વાળું છે એક બસ આવી છે હવે રિટર્ન ખાલી થાય એટલે એમાં બેસી જવાનું છે તરસ લાગી છે પણ હવે કેવું છે તો હવે આપણે બસમાં જવું છે જગ્યા નથી મળતી કોઈ જગ્યા ન મળે હવે તો જગ્યા ગોતવી પડશે ને તો હવે આ બસ આવી ગઈ છે આપણે કેટલી ભૂલ થઈ ના એટલે પેલા મારે આગળ જવું પડશે હવે આ બસ ખાલી થાય ને એટલે એમાં જ બેસી જવાનું છે ખુલ્લે નકલા બકરા કેમ નીકળે એમ નીકળવાના છે કેમ કે બહુ ભરાઈ ગયેલી છે અમે બેઠા એમ કરતા વધુ ભરાઈ ગયેલી હતી થોડી ખાલી હતી ઊભું રહેવાની જગ્યા છે આમાં તો વાહે એટલી બધી જગ્યા નથી એટલે આંડા વાટે જ છે જો
ખોલો ને તો અમે કરવી પાછા. અહીં બટન છે, બટન દબાવો ને, બટન દબાવો ને એટલે એના કાઢવાના તો નથી કાઢવાના. એક પાછી બસ આવી છે, એ કઈ છે? હા, તમારે શિવપુર જ જવાનું છે. નકર બધા ઉપડા ઉપડી પડવા મળે. આમાં થોડું ચાર્જિંગ ખાલી થઈ ગયું, એવું ચાર્જિંગ ખાલી થઈ ગયું. એમાં બસમાં નથી જવું, નહીં આપણે એ બસમાં નથી જવાનું. એ બસમાં આપણો વારો આવ્યો છે અને ઊભું રહેતા રહેતા જવું પડે. એક તો આપણે હાલીને ગયા હતા એટલે એમાં ઘણું ફેર્યા, કેમ કે અડધો બ્લોક બહુ નથી ઉતાર્યો, કેમ કે નકરો પછી ફરતા ફરતા અમે કેટલું ગયા. અમે એક મોબાઈલની દુકાને ગયા હતા, 3-4 કિલોમીટર જેવું હાલી ગયા છે. હજી તો હાલી જ છે. એક મોબાઈલની દુકાને ગયા હતા જોવા, પછી મોબાઈલ અમને કઈ આમ તો ખાલી જોવા જતા મોબાઈલ આઈફોન જોવા ગયા હતા પણ 13 ને જેમો નહીં. આના મેં કીધું તો આના ફોનના કેટલા ભાવ આવે છે? કેટલા કીધા? 22,000 કીધા ફોનને, જેમાં મારે વેચવાનો નહોતો તો ખાલી આમ તો અમારે પૂછતા. મેં કીધું આને 60 નો આઈફોન આવી જાય, પણ આપણે આઈફોન કરતા રિઝલ્ટ સારું તો આવે. તમે જોવો તો આ બ્લોગમાં ઈદ ઉતરે છે, કેવું રિઝલ્ટ આવે તમે જોઈ જો. અલ્ટ્રા વાઇડ છે એટલે થોડુંક આમ 8 MP નો છે એટલે એટલું આવે. અને અલ્ટ્રા વાઇડ મેન કેમેરો આમાં ક્લિયર આવે, અને આમાં ઝૂમ કર્યું ને એટલું મસ્ત ઝૂમ થાય. જો આ કેમેરો સ્વિચ છો, એવું રિઝલ્ટ આવે. અલ્ટ્રા વાઇડ છે ને થોડોક આમ કેમેરો એટલું બધો ખાસ ન આવે. તો પહેલાં આપણે પાણી પી લેવી, પાણી તરસ લાગી ગઈ છે. અત્યારે પાણી પીને આવી ગયા છે. અત્યારે આમ જો હજી આ બસ ભરાની નથી, અત્યારે બધા ખાલી થયા છે. અત્યારે ખાલી થઈને પછી હવે અમારો વારો નહીં આવે, ઊભા આવશે. હવે અમે એમ કહીએ છીએ 10 રૂપિયા વધુ દઈને આપણે મેજિકમાં વહી જાય એમ વિચારી છે. એમ કે હવે આમાં જોવો તો ત્યાં એટલું ભરાઈ જાય છે. જોવો તો ખરી તમે ખાલી, આમાં આપણો વારો નહીં આવે. બીજી બસ આવવાની છે 3-4 વાગે. 3-4 વાગે આવવાની, 4 વાગે બસ આવવાની છે. હવે નક્કી નહીં કહેવાય. જો મેજિકમાં વહી જાય. મેજિક તો ભરાતી દિશા આગળ હશે તો ત્યાં આનકાનું બાવણું હોય છે, ખોલ્યું નથી, કેમ કે હવે ગરદી બહુ છે ને એટલે કાંઈ ખોલતા નથી. એક બાવણું તો ખોલતા જ નહીં, ગરદી છે ને હલવાઈ ગયા છે. આ બધા તો ફ્રીમાં જવાના છે, કેમ કે આજે મહિલા દિવસ છે એટલે મહિલાઓને ફ્રી છે, તે માટે આ બધા જોઈ શકો તમે. બધી મહિલાઓ જ છે ફ્રીમાં. આદમીનો થોડાક જ છે, અંબે છે, બીજા બધા તા બે ભાઈ ઊભા છે. જવાવાળા તે ખબર નહીં, પણ રાજા આ બધા ફ્રીમાં જ જવાના છે, અને અમારે બધા પૈસા દેવા પડશે તોય અમને નથી જવા. ફ્રીવાળા છે બધા. ગળદીમાં ગરી જાય પણ સીટ ઓછી છે. તમારો વારો કેમ આવે? સીટો ઓછી છે ને માણસ જ્યાદા છે. દાદા થઈ જશે. અત્યારે તો રાહુલ નગર આપણે આ બસમાં નહોતા આવ્યો, બધી એક જેવી જ લાગે છે. બધી 1000 નંબરની છે બસ. હા તો ફૂલ બાકા જકી થઈ ગઈ છે. ચડવા માટે ફૂલ બાકા જકી આલી ગઈ છે. ચડવા માટે વાતે છે બધા. આમ જોઈ શકો તમે. કોઈને ભાડું તો દેવાનું નથી, કેમ કે આજ ફ્રી છે એટલે. ખોટું બોલે છે. એક બાઈને કેટલાક છોકરા હોય, કઈ 8-10 છોકરા હોય ને બધાને ચડાવે છે. પાછળ ખાલી છે, પાછળ કોઈ હાલતું જ નથી. આ બસ હાલી ગઈ છે અમારી પાછળ વાલી આવી છે બસ. આ બસ કેટલા? આ 12 નંબરની છે. એટલે ના એકડો કરી નાખો, અમને બધા પાછા આવવા મળે. પાછળ આખી ખાલી છે, તો ત્યાં કોઈ જાશે નહીં, બધા અને આગળ જ રહે છે. જોઈ શકો આમાં તમે, પાછળ ખાલી બીજી બધી નંબરની જોઈએ. સિહોરની બહુ ભરાઈ ગયેલી છે. સિહોરની એક જ બસ અમારે ફૂલ આવે, બીજી બધી બસ ખાલી જ હોય. બધાને જોઈ શકો. જો તો અહીંયા તમારો વારો નહીં આવે. હવે તમારે હવે એમ લાગે થોડુંક આગળ નીકળીને મેજિકમાં 10 રૂપિયા વધુ દઈને જવું પડશે એવું લાગે છે. મેજિકમાં જવું પડશે એવું લાગે છે. તો હું વિચાર્યું છે જવું છે જ નથી જવું મેજિકમાં. મેજિકમાં વયા જાય. રિક્ષામાં નથી જવાનું. રિક્ષા ક્યારે પગાર હું ખબર કરે. આ રિક્ષા જેટલી જ હાલે, પણ બસમાં એસી છે ને એટલે એનો 20 રૂપિયાનો ફાયદો એનો પડી જાય છે. એટલે આપણે 20 રૂપિયા આપું થઈને
છે ને એમાં જવું છું પણ હવે ઊભા ઊભા તે કેમ કે જાતી વખતે તો ઊભા ઊભા આવ્યા હવે કઈ આવતી વખતે તો આપણે ઊભા ઊભા નથી આવવાના હવે ક્યાંય એક તો મેજિકો નહીં મારા. કેમ કે જેમ કે આ બસો મુકાણે ને તે મેજિકો આંકવાની થોડી બંધ થઈ ગઈ છે. એકાદી ઓલી પર બસ એટલે બસ શું મેજિક હોય તો ખબર નહીં ના એ બધી રિક્ષા છે હવે. એવું બતાય છે. મેજિક બધી બંધ થઈ ગઈ બસો વાળાએ બધાએ બંધ કરી નાખ્યું છે 20 રૂપિયામાં એટલે રિક્ષા મેજિકો વાળાનો ધંધો ભાંગી ગયો છે. મુકાઈને 11 12 કા જતી હોય એટલે 11 હું 12 કા જતી હોય 12 નંબર સાયકલ છે જોવું પડશે મારે મને ત્યાં ખ્યાલ નથી. એટલી દૂર થઈ ગયું છે એટલી બસ ઊભી છે જો એ બધે કાંઈ કામની નહીં કોઈ બેઠતું જ નથી કેમ કે કોઈ જવા વાળા હોય તો બેહે ને. આ બીજી બધી બસ તમે જોઈ શકો છો ખાલી જ છે એમાં કોઈ નહીં બેહે કેમ કે જાજુ માણસ શિહોરનું જ છે. તમે એ ભાઈને કહેતા આવીને કે બોડીયું ફેરવી નાખો 11 નંબર કરી નાખો કેમ કે તમારામાં કોઈ બેઠતું નથી શું કરે એવું ફરી જ જતું હોય છે લગભગ કેમ કે આંધું તો ઓલામાં કોમ્પ્યુટરમાં કાંઈક ઓલા અંદરથી થતું હોય એટલે તો હવે આ થાય કે મેજિક છે. ગોતવી મળે તો નકર છેલ્લે પાછું રિક્ષામાં જવું પડશે અમારે. રિક્ષા જ છે હવે ઉંદડી હવે થાકી ગયા બેહું નથી એવું નથી હવે જવું છે. સ્પેશિયલ અમે બસમાં જ બેહવા આવ્યા હતા પણ તોય તો ઊભા ઊભા રિક્ષામાં કરી શકીએ. હવે રિક્ષામાં ગરમી થાય બીજું કઈ નહીં આ એક બસ આવે છે આ બસ જો તમે કેટલી ખાલી છે. ઊભા ઊભા વાળા થોડાક જ છે આ બધામાં આખી બસ ઊભી રહી ગયેલી છે. શિહોરમાં શું થાય કઈ ખબર નથી પડતું બધા શિહોર વાળાની પબ્લિક થોડીક વધુ છે એટલે એ લોકોને શિહોરમાં બસ વધારવાની જરૂર છે અત્યારે. થોડીક વધુ મુકાવો એને ક્યાં જે વિડીયો જોતા હોય એને કહી દે વિડીયો તમારા પોગે તો હા. વધુ મુકાવાની કરજો ટ્રાય. તો કાંક નિયમ લે ને સરકાર આગળ પગી જાય લેજો. અહીંયા 11 નંબર ની આ ઈસ બસ છે કા ઈસ છે ને મેં કીધું બીજી 11 નંબર ની આવી ગઈ હજે તો હજે એને જાય જ છે. બસ 4 વાગે આવશે સીધી. એક કામ કર્યું ડ્રાઈવર ની પડખે બેસી જાય ડ્રાઈવરને કે તમે પાછો લઈ જાઓ અમે હાકી લેવી તમ તારે અમને આવડે જ છે. તો અમે હવે હાલીને શિહોર જાવી છીએ કેમ કે બસ તો કાંઈ મળી નહીં આપણને ફૂલ છે એટલે તડકો માથે આવ્યો છે હવે. અત્યારે હવે હાલીને જાવી છે શિહોર ક્યારે પહોંચ્યું કઈ ખબર નહીં અમે પહોંચશું હવે મંગળવારે આવતા મંગળવારે પૂછી રાખું. હાલીને એટલે અત્યારે અમે જાવી છે ક્યાં જાય અત્યારે ઘરે રહી છે હાલી. હાલે નહીં અત્યારે અત્યારે રિક્ષા ગોતી પાછળ છે એક આવી છે જોઈ. રિક્ષા ટિકિટ કરે છે એટલે રિક્ષામાં જવું છે પણ હવે વહી જવું છે એમ લાગે છે બસ તો વહી જ જવું પડશે કેમ કે મેજિક ને એવું કઈ મળતું છે બસ નહીં બીજી ઓલી અહીંયા. સરકારી કા આવે તો નાની ખાવતું સરકારી કા આવે? બસ બસ સ્ટેન્ડ આવે છે. કઈ બસ સ્ટેશન 3 રૂપિયાનો ફેર પડે ખાલી એમાં. 3 રૂપિયા સિક્કા લઈને જવું પડશે જવું છે સિક્કા 27 રૂપિયા થાય એ સરકારી બસમાં અને અહીંયા 30 થાય. હવે વિચાર્યું છે કેમાં જવું છે એમને. બસ કા ઊભી રહી ઈ મને નથી ખબર. બસ બસ સ્ટેન્ડ ઊભી ના રહે. તું ઊભી રહે તો ના એક કઈ બતાણી જ નહીં બધી ઓલી જ બતાતી કેસરી જ બતાતી છે આ બસ સ્ટેન્ડ નહીં એનું બસ સ્ટેન્ડ અલગ એવું આવે. છે એ એનું બસ બસ સ્ટેશન સ્ટેન્ડ આમ કયું આગળ આવે અહીંયા નહીં. હાલીને જવું પડે ત્યાં હાલીને જવું પડે આપણે. રિક્ષામાં બેસી ગયા છે હવે એક કામ રિક્ષા કેરા પોગડે છે ખબર નહીં હવે લઈ તો ગાય ઓલી બસ આપણે હતી એ જે ક્યાં પહોંચી ખબર તો અહીંયા પહોંચી છે અહીં પર છે વાહે પર તો બીજી બસ એટલે અહીંયા ઊભી છે હવે તો લગભગ ઉતરતા છે હવે કાંઈ ચડાવે નહીં કેમ કે આપણે કેટલા તો ચડી ગયા હતા એટલે હજી તો અહીંયા છે અહીંયા જવું તો ગેસ પુરાવે છે તો હવે ઓલા આપણે બસને સાઈડ કપાશે ને ઓપારા તો ગાય અત્યારે અમે વિડીયો ઉતારવા ગયા હતા એટલે વિડીયો ઉતારીને આવ્યા એટલે આવી તો કાન ના ગયા છે પણ અમે કઈ વિડીયો ઉતારતા નહોતા હા, તો અત્યારે ટાઈમ મળ્યો તો બ્લોગ મેં બતાવ્યા કીધું છે. બ્લોગ જે બાકી છે પછી યાદ આવ્યું એટલે કેમ કે આપણે દુકાનના વિડીયો સારા વાયરલ થાય છે કેમ કે બધા મિલિયનમાં જ જાય કોઈ ન જાય એટલે યુટ્યુબમાં થાય ફેસબુકમાં ઓલા ઇન્સ્ટાગ્રામમાં કાંઈ ફાયદો ન પડે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં પૈસા કંઈ મળે નહીં પ્રમોશન ના મળે અને આમાંથી તો યુટ્યુબમાં મોનિટાઈઝ થવામાં આવતું હજી તો વાર છે પણ ઓલા ઇન્સ્ટાગ્રામમાં કાંઈ પૈસા નથી મળતા એમાં મિલિયન થાય તોય કાંઈ કામનું નહીં પૈસા તો આપણને યુટ્યુબ ને ફેસબુક બેમાંથી જ મળે. હા જો ફેસબુક મારું મોનિટાઈઝ હતું પણ કાંક શું થઈ ગયું ખબર
કોકના વિડીયો એટલે ક્યારેક મારો આવે ને ઘડીક કોકનો આવે એવો કરું ને તો મારે કોપીરાઇટ આવી હતી. તો કોપીરાઇટમાં છે ને મારા ડોલર બનતા બંધ થઈ ગયા. તો એમાં મારે મહિનો 2 મહિના એમને બંધ રહ્યું, એટલે કાંઈ મને કાંઈ મળ્યું નથી હજી. એટલા બધા કાંઈ પૈસા ન મળે ફેસબુકમાં. પહેલાં આપતા, હવે બધાને મોનિટાઈઝ ઓપ્શન આપવા માંડ્યા એટલે હવે બંધ કરી નાખ્યું. પહેલાં તો બધાને છે ને અંદાજે બહુ ડોલર મળે. ત્યારે અમારે મોનિટાઈઝ ચેનલ ફેસબુકમાં મેં પછી ચાલુ કર્યું. અત્યારે મારે ફેસબુકમાં છે 7000 સબસ્ક્રાઈબર, એટલે ફોલોવર થયો ને આવે એમાં ફોલોવર આવે. આપણે તો યુટ્યુબમાં ઇન્સ્ટામાં બધે મૂક્યું. આપણે એક પહેલો વિડીયો છે ને યુટ્યુબમાં મૂક્યું, કેમ કે સ્ટાર્ટિંગમાં યુટ્યુબમાં હોય, કેમ કે આપણે યુટ્યુબ પૈસા દે એટલે પહેલો વિડીયો યુટ્યુબમાં મૂકવાનો, પછી આપણે ગમે એમાં મૂકવું. હું તો એવું રાખું, જો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકું એટલે ફેસબુકમાં ઓટોમેટિક મુકાઈ જાય, એટલે એવું ઓપ્શન ચાલુ રાખો. એટલે અલગથી નહીં મૂકીએ એકવી, પછી તો આપણે પછી તમારે જેમ કરવું એમ, તમારે જેમ મૂકવું હોય એમ. આ તો અમે આમ મૂકવી છે. ફેસબુકમાં મોનિટાઈઝ કરવા માટે જો ને રિયલ વિડીયો નાખવો પડે. કોકના નાખ્યું તો મોનિટાઈઝ ન થાય. એટલે મારે થઈ ગયું હતું ચેનલ, મારે લગભગ કેટલા 3000 કાંક એમ ફોલોવર હતા ને ત્યારે મોનિટાઈઝનું ઓપ્શન આવી ગયું હતું. કંઈ એમાંથી હજી 1 રૂપિયો નથી કમાવ્યા. અત્યારે વિડીયો ઉતાર્યો છે ખાલી એક, હવે એ એડિટ કરવાનો. હજી એક જો આ બ્લોગ બાકી છે એ એડિટ કરવાનો. હવે એ તો બ્લોગ તો થઈ જાય છે, વાર લાગશે થોડીક, કેમ કે આપણે કામે કરવી છે એવી. એકલું કાંઈ આપણે કાંઈ આ બ્લોગમાં અંદર દાઈન નથી દેતા, એમાં એકલું આમાં દાઈન દેવી ને તો ઘડીકમાં મોનિટાઈઝ થઈ જાય. આ તો ક્યારેક આપણને એમ લાગે વિડીયો ઉતારવાના રવિવારે થેટ ગાળો મળે, અમે રવિવારે પાછા ભાવનગર રવિવારીમાં વહી ગયા હતા, એટલે કે એટલો બધો ગાળો નથી મળ્યો. કાંઈ નહીં, હવે આપણે એક વિડીયો ઉતારવાનો. હજી આના બાકી છે વિડીયો. આ ગમે એવો મૂકી દે, એટલે એવું નહીં. શેરીમાં મારે દુકાનના પહેલાં કેમ છે, દુકાનનો વિડીયો ઉતારનો એટલે મિલિયન થાય છે, એટલે મારે એ દુકાનના ન ઉતારવા હોય ને તો ઉતારવા પડે, કેમ કે તહેવારના આવે ને તો બધાને એવા ઉપડે, મારે પાછું દુકાનના ઉપડે. જેનું ક્યારેક છે ને મારે હાથે બનાવવાની તો ટેવ નહીં, કેમ કે મારે કે રવિવારે હોય તો રવિવારે એવું યાદ રાખીને કે સ્ક્રિપ્ટ બધું યાદ કરીને લખવું ને એવું બધું કર્યું તો ઘણો વિડીયો લાંબો થઈ જાય. એટલે એક વિડીયો બને આખો દીનો, એટલે કે અમે એમ નથી બનાવતા. ગમે કોક બનાવે આપણને એમ લાગે ટ્રેન્ડિંગમાં છે એટલે એનો કોપી કરી નાખ્યું. હવે આપણે કંઈ કોપી અત્યારે કરવી છે. હવે ખુદને તો બનાવીશું, મહેનત કરશું. હવે આવશે સમય આવશે, આપણે ક્યારેક આપણે આમાંથી મળશે, થોડુંક મળે તો આપણે એ કામ મૂકીને આપણે આમાં થોડુંક વધુ ફોકસ દેવી. હવે અત્યારે તો આમાં આપણે થોડુંક ફોકસ દેવી છે. વધુ દેવી તો મોનેટાઈઝ થઈ જાય. અત્યારે હવે તમારે કેટલા ઓલા બ્લોગમાં હતા મારે 15000 સબસ્ક્રાઈબ કેટલા હતા, એમાં કેટલા બોલ્યો છે, એમાં લગભગ 15000 સબસ્ક્રાઈબ થવા આવ્યા હતા. અત્યારે 17000 થઈ જશે. હવે આગળ જતા કેટલા થાય ખબર નહીં, પણ મોનેટાઈઝ થઈ જાય સારું. તો હવે આપણે બ્લોગ એન્ડ કરવી છે. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે બેળવી બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. ઉભા રહો. પહેલાં તમે વિડીયો અહીં સુધી જોયો હોય તો કોમેન્ટમાં 1 2 3 કરીને જોઈ લેજો. એટલે 1 2 3 કરીને કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે અહીં સુધી બધાએ બ્લોગ જોયો છે. એટલે એ ફટાફટ એમાં કોમેન્ટ કરી નાખજો. તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં.